ओम सूर्यदेवाय नमः। ओम सूर्यदेवाय नमः। ओम सूर्यदेवाय नमः। ओम सूर्यदेवाय नमः। ओम सूर्यदेवाय। સાંભળો ને, બોલને આરતી, શું કામ છે? હું તમને એક વાત કહું, ખોટું ના લાગે તો? કેવી વાત કરે છો ભલામણી? તારી વાતનું ખોટું લગાડું? બોલને, શું કામ હતું? તમને ખબર તો છે કે પરમ દિવસ રક્ષાબંધન આવે છે, તો આપણી પાસે પૈસા નથી. તમે થોડાક પૈસા આપો ને તો આપણે બેન માટે સાડીઓ ને કપડાં ને એવું લેતા આવી. તો હું બજારમાં જાઉં તો તમને ખબર છે ને કે વર્ષમાં એક જ વાર રક્ષાબંધન આવે. આપણે હવે શું કરશું? કેવી વાત કરે છો આરતી? પહેલા આપણી હોટલ હાઈવે ઉપર હતી અને ત્યારે આપણી હોટલ બહુ સારી હાલતી હતી અને એ હોટલ સારી હાલતી હતી એના કારણે મેં મારી બેનને પૈસાવાળા કુટુંબમાં પરણાવી. પણ જ્યારથી ત્યાં કને ઓવરબ્રિજ બન્યો છે ને ત્યારથી ગાડીઓ નીચે આવવાનું બંધ થઈ ગઈ છે અને ત્યારથી મારા ગ્રાહકો કોઈ નથી આવતું. અને એક દિવસ એવો આવ્યો આરતી કે મારી પાસે ભાડાના પણ પૈસા નહોતા ને જેના કારણે મેં હોટલ જ બંધ કરી દીધી. અને અત્યારે હું છેલ્લા 1 વર્ષથી ઘરે બેઠો હોઉં અને દરરોજ હું કામમાં લીધે કામ ગોતવા માટે દરરોજ હું નીકળું છું, પણ ખાલી હાથ હું ઘરે પાછો આવું છું. અત્યારે મારી હાલત એવી થઈ ગઈ છે ને કે મને કોઈ પૈસા દેવાય રાજી નથી. અરે પૈસા દેવાની વાત તો શું, હું નીકળું ને તો મારી સામું જોતા પણ નથી, મને બોલાવતા પણ નથી. હવે તું જ કે હું શું કરું આમાં? મને ખબર છે ઘરની પરિસ્થિતિ કેવી છે, હું જાણું છું, પણ આપણે આટલા વર્ષથી બેનને પરણાવ્યા છે ત્યારથી આપણે ક્યારે પણ એમને ખાલી હાથે નથી મોકલ્યા. તો આ વર્ષે એમને ખાલી હાથે હું જોઈ શકું? ન જોઈ શકું ને તો પછી તો તમે ગમે રીતે કરીને થોડાક તો ઘણા પૈસા કરો અને આપણે એમને છે ને રક્ષાબંધને કંઈક ને કંઈક થોડુંક તો દેવું જ પડે. એમને એમ ના મોકલાય, થોડુંક દઈને તોય સન્માન કહેવાય અને વિદાય કરવી પડે. હું જાણું છું તમારી પાસે કંઈ નથી. મારું મન પણ એ જ છે, પણ વાંધો નહીં આરતી, બોલ કેટલા પૈસાની જરૂર પડશે? એક જોડી સાડી, એક જોડી કડલા અને થોડી ઘણી કટલેરી, બધું થઈને 5,000 રૂપિયા તો જોશે. 5,000 રૂપિયા? અત્યારે મારી પાસે 5,000 5 લાખ બરાબર છે. 5,000 સીધા નીચે કઈ નથી આવતું. એક કામ કરો, ઓલો તમારો ભાઈબંધ છે ને રાજુભાઈ, એની પાસેથી પૈસા લઈ લો, કદાચ ઈ મદદ કરશે તમારે. મારો ભાઈબંધ રાજુ? જ્યારે મારા ખિસ્સા ભરેલા હતા ને ત્યારે મારો ભાઈબંધ હતો. અત્યારે એનો ફોન કરું ને તો એ ફોને નથી ઉપાડતો. એમાં મને પૈસા તો ક્યાંથી દે? ગરીબ થઈ ગયા પછી આપણને કોઈ ભાવે નથી પૂછતું અને સમાજ તો આપણને તિરસ્કારના ભાવથી જોવે છે. હાલો તો એક કામ કરો, હાલો આ મારું મંગળસૂત્ર, આને છે ને તમારા ઓલા ભાઈબંધ રાજુભાઈને વેચીને આપણી બેન માટે કંઈક લઈ લે અને જે વધે ને પૈસા એનો આપણે ધંધો શરૂ કરી દે. એટલે આપણે છે ને પેલા જેવું બધું સારું થઈ જશે. અરે ગાંડી થઈ ગઈ શું કે શું? પેલા જ બેંકના હપ્તા ભરીને હું તારા બધા ઘરેણા વેચી નાખ્યો અને આ છેલ્લી મંગલસૂત્ર વધ્યું છે, આને હું કઈ રીતના વેચી શકું? આ ખાલી સોનાનું ઘરેણું નથી, તારા સુહાગની નિશાની છે. આરતી, આને વેચવાની હિંમત મારામાં નથી. એની કરતા તો હું છે ને મારી બેનને ફોન કરીને કહી દઉં કે આ વર્ષે હું મજબૂર છું, રક્ષાબંધન હું નહીં ઉજવી શકું. એને મારી પરિસ્થિતિ ખબર હે, એને ખોટું નહીં લાગે, પણ હું આ મંગળસૂત્ર નહીં વેચી શકું. આરતી, હું નહીં વેચી શકું, મારામાં હિંમત જ નથી. કેવી વાત કરો છો? આ મારી આબરૂ ઉપર આયા છો. મારું સાચું મંગળસૂત્ર તો તમે છો. તમે જ્યાં સુધી મારી હારે છો ને ત્યારે હું ધનવાન સ્ત્રી છું દુનિયાની સૌથી. અને જો તમારી બેન ખાલી હાથે જાશે ને તો મારા હૃદય ઉપર બોજ બનીને જાશે. અને આ તો ઘરેણું છે, આ તો કાલે પણ પાછું બની જશે. જો તમારી બેન રક્ષાબંધને આવશે અને ખાલી હાથે જાશે ને તો મારા હૃદય ઉપર એક બોજ બની જશે અને બોજ હું ક્યારે પણ નહીં કાઢી શકું. તો આલો આ વેચ્યાઓ તમને મારા સમજે. જો મને આ ઘરેણાની નથી પડી, મને તમારી ઇજ્જતની પડી છે અને તમારા સંબંધની પડી છે, તો તમે આ ઘરેણું વેચી આવો. ઘરેણા કરતા પણ મને સંબંધ વધારે છે. ત્યાં સુધી હું આ ખોટા ઘરેણા પહેરીને હું રેડવી લઈશ. સારું, જેવી તારી મરજી.
લે આવો જયેશભાઈ, ઘણા દિવસથી નથી દેખાતા અને તમારો ચહેરો જોયા ઉપર એવું લાગે છે કે કંઈક મૂંઝવણમાં હોય એવું લાગે છે. શું વાત કરું શેઠ, મારે અત્યારે એવો સમય આવી ગયો છે ને કે આ મારી પત્નીનું મંગલસૂત્ર છે, આને હું વેચવા મજબૂર થઈ ગયો છું. પણ શેઠ, આ મંગલસૂત્ર તમને વેચવા નથી આવ્યો, આ હું ખાલી ગીરવે મેકવા આવ્યો છું. કેમ કે રક્ષાબંધન આવે છે, મારે 5,000 રૂપિયાની બહુ એટલે બહુ જરૂર છે. મને જાજા નથી જોતું, મને ખાલી 5,000 રૂપિયા ખાલી આપો અને હાલો આ મંગલસૂત્ર. અરે જયેશભાઈ, શું આ એક મંગળસૂત્ર વધ્યું છે એ પણ તમારે મારી પાસે મૂકવું છે? એવી તો શું તમારી પાસે મજબૂરી આવી ગઈ છે? શેઠ, રક્ષાબંધન આવે છે તો મારી બોનું આવશે, તો મારી પત્નીએ એમ કીધું છે ને કે આ મંગલસૂત્ર તમે વેચી આવો, જેનાથી તમારી બહેનોને હું કંઈક આપી શકું. બસ એટલે જ હું મંગલસૂત્ર દેવા આવ્યો છું. કાંઈ વાંધો નહીં જયેશભાઈ, હું તમારી લાગણી સમજી શકું છું. લો આ રૂપિયા, સમય થાય ત્યારે મને તમ તારે પાછા આપી દીધું. હા શેઠ, સારું. મંગળસૂત્ર વેચી આયા? ના, મારો જીવ જ નો હાલો વેચવાનો, પણ મંગળસૂત્ર વેચીને નથી આવ્યો, હું ખાલી ગીરવે મેકીને આવ્યો છું. અને આ બેન માટે હું મારાથી જેટલું થાય ને એટલી વસ્તુ બેન માટે લાવ્યો છું. ને જ્યારે સારો સમય આવશે ને ત્યારે તારું મંગળસૂત્ર આપણે છોડાઈ લઈશું. સારું કર્યું, તમને જે ગમ્યું તમે કર્યું ને. બરોબર. કેટલી વાર? એ નથી હો. અરે આવો આવો બેન. આવો બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેન, અહીં બેસો 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 બેસો. ભાઈ ભાભી, બાકી હવ હારાવાના છે ને તબિયત પાણી ને? હા, બધું સારું હો બેન. હા બેન, બધું સારું છે. તો વાંધો નહીં. ભાભી, તમે થાળી ને કંકુ ચોખા ને એવું લેવો, હું ભાઈને ગાંઠી તો બાંધી દઉં. હા, લેતા આવો બેન. હા, બેસો હું આવું. અને બેન ટોલી વસ્તુ લાયા છે ને એ લેતી આવો. હા, લેતા આવો. ભાઈ, તું કઈ તકલીફમાં તો નથી ને? ના બેન, હું કાંઈ તકલીફમાં નથી. હા, કઈ વાંધો હોય તો કેજે મને. હો, તારી બેન બેઠી છે હજી, જરાય મૂંઝાતો નહીં. ના ના બેન, કાંઈ તકલીફ નથી મને તો. હાલો બેન, હું થાળી ને એવું બધું લઈ આવી છું. ભગવાન મારા ભાઈને ખૂબ ખુશ રાખે, ધંધામાં ખૂબ બરકત દે અને લાંબુ દીર્ઘાયુ આપે. હા બેન. ઓલી બેનની વસ્તુ લાય. હાલો. અરે ભાઈ, આ બધી ક્યાં જરૂર હતી લેવાની તારે? ના ના બેન, આ તો મારી ફરજ આવે અને આ સમય હું આટલું આપું છું, મારી જેટલી મહેનત થઈ ને. ભાઈ, પિયરનો મીઠો આવકાર બસ મારી માટે તો ઈ જ મહત્વનું છે. ભાભી, મને તો માં જેવી ભાભી મળી છે, બસ એક દીકરીને બીજું શું જોઈએ. અને હા ભાઈ ભાભી, આજે હું તમારા માટે કંઈક લાવી છું. હો. લ્યો. અરે બેન, ના ના, આ શું નવો વ્યવહાર ચાલુ કર્યો? મારેથી ના લેવાય, રાખો બેન. અરે હું પ્રેમથી લાવી છું, મારો હક નથી. છે પણ આ નવો વ્યવહાર નથી ચાલુ કરવો બેન. હું આ તમે પ્રેમથી રાખો. લાવી છું, તમે રાખી લ્યો. ભાઈ કયો ને આને. ના ના બેન, રહેવા દો. કેમ કે એક તો હું માન તો પૂરું કરું છું, એમાં પાછો નવો તમે વ્યવહાર કરશો, કેમ મારે પૂરું કરવું? બેન, અમારે ત્યાં ના લેવાય. ભાભી, કઈ દીકરી કઈ લેવા જ થોડી આવે છે.
મારી પણ ફરજ બને છે ને ક્યારેક હું મારા ભાઈ ભાભીને ખુશ રાખું, રાજી રાખું. એક મિનિટ ઉભા. બેન, હા તો મારી પત્નીનું મંગલસૂત્ર હે. તમે ક્યાંથી લાયા? ભાઈ, એક ભાઈ રક્ષાબંધનમાં બેનને દેવા માટે જો સુહાગની નિશાની વેચીને બેનને દેતો હોય તો એક બેનની એટલી તો ફરજ બને છે કે એને કંઈક મદદ કરે. ભાઈ, આજ પછી કોઈ દી તને વેચવાનું નામ ન લેતો, નતર તારી બેનનું મરી ગયેલું મોઢું જોઈશ. એમ નહીં, તું એટલું એનો એમ જો કે મારી બેનને હું બધી વાત કરું. આ તો રાજુભાઈ સોનીએ મને બધી વાત કરી. એમ નહીં ભાઈ કે તારી બેનને એક તો અવાજ કર્યો, તારી બેન અડધી રાતે આવીને પણ તારી માટે ઊભી રહી જાત. તારી બેન જીવે છે, હજી મરી નથી ગઈ ભાઈ. ના બેન, તમે આવું ના બોલો, બેન. પણ બેન માં હું શું કરું? મારે તમને દેવા માટે કઈ નતું. છેલ્લે મારી પત્નીનું સુહાગ હતું. ભાઈ, મારે કાંઈ જોતું નથી. તમે રક્ષાબંધનની કાયમ અમે તમને આપી છે, ખાલી આથી અમે તમને મોકલી શકી ક્યારે? ભાઈ ભાભી, બેન માત્ર ને માત્ર પ્રેમની જ ભૂખી હોય છે. એની કોઈ વસ્તુની જરૂર નથી. મારે તો બસ તમારા બેનના આશીર્વાદ જોતા છે, બસ. મારે બીજું કાંઈ નથી જોતું. અને આટલી મૂંઝવણમાં હતા તો મને ફોન તો કરવો તો. અલે ભાઈ, પેરાવી દે ભાભીને. અને આજ પછી કોઈ દી તે વેચવાનું નામ લીધું છે ને તો માની લેજે તારી બેન આથી તારા માટે મરી ગઈ છે. ના બેન, ના, આવું ના બોલો તમે બેન. આવું ના બોલો. આજે રક્ષાબંધન છે, આવું ના બોલો બેન. મારી ભૂલ થઈ ગઈ બેન, મારી ભૂલ થઈ ગઈ. જો ભાઈ, આ પૈસા છે, આજથી તું નવો ધંધો ચાલુ કર. અને કાંઈ પણ જરૂર પડે ને તો મને તું ફોન કરજે. બેન, આટલા બધા પૈસા મારે નો લેવાય બેન, આટલા બધા મારે નો લેવાય. ભાઈ, તને કીધું ને, આજથી બસ આજ રક્ષાબંધનથી તું નવી શરૂઆત કર. અને આ બેનના આશીર્વાદ છે, બસ. ભગવાન તને ધંધામાં ખૂબ બરકત દે, બસ. હું ઈ જ જોવા માંગુ છું. બેન, તમારી જેવા બેનના આશીર્વાદ હોય તો મારો ગમે તેવો ધંધો હોય એ હાલશે જ તે. એક ભાઈ રક્ષાબંધનમાં બેનને કંઈક દેવા માટે જો પોતાની સુહાગની નિશાની વેચીને એની ફરજ પૂરી કરતો હોય તો એક બેનની એટલી તો ફરજ બને છે ને કે ભાઈની કંઈક મદદ કરે.